મોરબી જિલ્લાની બે તાલુકાની બે મહત્ત્વની કચેરીઓ કંડમ હાલતમાં હોય આ બાબતે કોંગ્રેસ અગ્રણી દ્વારા જિલ્લા કલેક્ટરને તથા ધારાસભ્યને જાણ કરવામાં આવી છે અને જણાવવામાં આવેલ છે કે તેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. મોરબીના એડવોકેટ અને મોરબી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખ ભાવિનભાઈ ફેફર દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાની માળિયા મિયાણા મામલતદાર કચેરી ખૂબ બિસ્માર હાલતમાં છે. તેનું યોગ્ય સમારકામ, રિપેરિંગ કે નવીનીકરણ થવું જોઈએ, કારણ કે આ કચેરીને તંત્ર દ્વારા જ કંડમ જાહેર કરાય છે. જ્યારે તે રીતે જ ટંકારાની સબ રજિસ્ટ્રાર કચેરી પણ ખરાબ છે અને ત્યાં પણ છતમાંથી પાણી ટપકી રહ્યું છે, બારી દરવાજા યોગ્ય હાલતમાં નથી અને રેકોર્ડ યોગ્ય રીતે સાચવી શકાય નહીં તેવા પ્રકારની મુશ્કેલીઓ જોવા મળી રહી છે. માળિયા મામલતદાર કચેરીની હાલત બિસ્માર છે. ખુદ તંત્રએ એક બિલ્ડિંગને કંડમ જાહેર કરેલું છે. એ કંડમ બિલ્ડિંગની અંદર હજારો લોકો પોતાના કામકાજ માટે આવે છે. અનેક અધિકારીઓ પોતાના જીવના જોખમે એમાં બેસીને કામ કરે છે. માટે તેનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. તે રીતે જ ટંકારાની જે સબ રજિસ્ટ્રાર ઓફિસ છે તેમાં પણ સરકારના દ્વારા નિયત કરેલ રજિસ્ટ્રાર દ્વારા જ માર્ગ મકાન વિભાગને જાણ કરવામાં આવી છે અને માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને ટંકારા સબ રજિસ્ટ્રારે લેખિતમાં જણાવેલું છે કે છતમાંથી પાણી ટપકી રહ્યું છે, રેકોર્ડને નુકસાન થઈ રહ્યું છે. તે ઉપરાંત બારી બારણા અને દરવાજા પણ યોગ્ય રીતે નથી. આમ લેખિતમાં જાણ કરવામાં આવે માર્ગ મકાન વિભાગમાં, છતાં પણ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી તે નિશ્ચિત છે. તે ઉપરાંત ત્યાં આવતા લોકો અને ત્યાં કામ કરતા અધિકારીઓની અને કર્મચારીઓની સલામતી શું તેવા પણ હાલ પ્રશ્નો ઉઠી રહ્યા છે. અને આ બાબતે કોંગ્રેસ અગ્રણી દ્વારા જિલ્લા કલેક્ટરને અને ધારાસભ્યને રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું છે કે નવી બિલ્ડિંગો બનાવવામાં આવે અને યોગ્ય રીતે કર્મચારીઓ બેસીને કામ કરી શકે અને અરજદારો તેના કામ માટે આવી શકે તેવી વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી છે. હું ભાવિન પટેલ, એડવોકેટ, મોરબી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ પ્રમુખ. અત્યારે હું મોરબીના જિલ્લાના માળિયા તાલુકાના મામલતદાર ઓફિસની મુલાકાતે આવ્યો છું. મામલતદાર ઓફિસની મુલાકાતે આવતા મેં જોયેલ તો આ ઓલરેડી કંડપ જે આરએનબી વિભાગે જે કંડપ જાહેર કર્યું છે એવી બિલ્ડિંગમાં મામલતદાર ઓફિસ કાર્યરત છે. અહીંયા હજારો અરજદારો અને મારા ખ્યાલ મુજબ 30થી 35 અધિકારીઓ અહીંયા જે કામ કરતા હોય, હજારો અરજદારો અહીંયા મુલાકાત લેતા હોય એવી જગ્યાએ કંડપ વિસ્તારમાં ચાલુ છે. અને અત્યારને મોરબી આપના મીડિયાના માધ્યમથી હું મોરબીના કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માગું છું કે આપ અત્યારે મોરબી જિલ્લાના મેજિસ્ટર તરીકે હોય અને જો આવા વિસ્તારમાં આવી જગ્યાએ જો આવી મામલતદાર ઓફિસ આવતી હોય અને અરજદારો તથા અધિકારીઓનું જીવનું જોખમ હોય તથા માલને નુકસાન થાય એવી પરિસ્થિતિ હોય તો આવી ઓફિસને તત્કાલીન આપ બીજી જગ્યાએ ખસેડવા માટે અથવા અહીંયા નવી એક કચેરી બને એવી તત્કાલીન પ્રોસિજર શરૂ કરો. તથા હું આપના માધ્યમથી કલેક્ટરને એક પણ રજૂઆત કરવા માગું છું કે આપ જો આ બિલ્ડિંગ અને ટંકારા સબ રજિસ્ટ્રાર ઓફિસ જ્યાં અત્યારે કાર્યરત છે અને મામલતદાર માળિયા ઓફિસ, આ બંને ઓફિસ જો રહેવા લાયક હોય અથવા ઉપયોગ કરવા લાયક હોય એવું સ્ટ્રક્ચર એન્જિનિયરનું સર્ટિફિકેટ આપ આજથી 5 દિવસની અંદર મીડિયા સમક્ષ રજૂ કરો એવી માંગ સાથે કોંગ્રેસની માંગ છે. કારણ કે આ બિલ્ડિંગ આરએનબી વિભાગ આપણા જ ઓફિસરોએ 2008 અને 2009ની સાલમાં કંડપ જાહેર કરેલું છે. તો પણ આ બિલ્ડિંગનો આપ 3 થી 4 વર્ષ દ્વારા આપની અધિકારીઓ દ્વારા આનો ઉપયોગ થઈ રહ્યો છે. અને આપને તથા મોરબી માળિયાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને પણ આ રજૂઆત છે કે આ બિલ્ડિંગનું તત્કાલીન બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી અને નવું બિલ્ડિંગ બને. અને અત્યારે ટંકારા સબ રજિસ્ટ્રાર ઓફિસમાં એના સબ રજિસ્ટ્રારે 17/5/2025ના રોજ એને રજૂઆત કરેલ છે કે ત્યાં પાણી છત ઉપરથી પાણી પડી રહ્યું છે તથા એનું રેકર્ડ પલળી રહ્યું છે. આરએનબી વિભાગમાં એને રજૂઆત કરેલ છે, પણ આજની તારીખે કોઈ પણ અધિકારી અહીંયા મુલાકાતે નથી આવ્યો કે નથી એની સાર સંભાળ લીધી કે નથી એનું કોઈ રિનોવેશન કરાવેલું. તો શું રેકર્ડની જવાબદારી આટલી જ રહી ચૂકી છે? કલેક્ટર સાહેબ શું કરી રહ્યા છે? મોરબીના કલેક્ટરને એક આ ધારદાર મારો પ્રશ્ન છે અને મને આનો જવાબ આપે કલેક્ટર સાહેબ.